ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? થઈ ગયા છે ટકાટક રેડી અને હવે કરી લઈએ નાસ્તો. અને આજે આવવાના છે ઘણા બધા ઘરે મહેમાન. ચાલો ફટાફટ નાસ્તો પહેલાં કરી લઈએ, પછી બધું બતાવીએ શું શું છે આજના દિવસની, શું શું ઘટના બને છે. ચાલો તો હવે નાસ્તો કરી લઈએ. વિશ્વભાઈ રહેતા નથી, સવારમાં થોડુંક એને વાગી ગયું છે આજે. અહીંયા ભાઈ ચલ હું સમજો રહેતું નથી બાવલું મારું. જો એક મહેમાન આવી ગયા છે અને મહેમાને છે ને આવતા વેત છોકરાઓના કપડાની તેજુરી ખોલ નાખી છે. બેન આવી ગયા છે, ભાણિયાભાઈ આવ્યા છે. એક ભાણિયાભાઈને તો આવતા વેત મજા બગડી ગઈ છે. તાવ આવી ગયો છે. તાવ આવે દીકો હે? તાવ આવે? હાય કેતો હાય કેતો બોલ તો ખરી. અને બીજો જો અમારું વાંદરા જેવું એક બલુડિયું છે, જો અહીંયા હઈ બાય નીકળ તો જાહી ગયું. જો હાય સર આ છોકરાના કપડાની દસ્તો એક થી બે વાર તમે પહેરાવો પહેરવા કાંઈ નથી અંદર ડાઘ ગમે નથી પડી જાય છે. હું પિંક કલરના હા અંદર વ્હાઈટ જ આવે. મારે બાથરૂમમાં આ ટી-શર્ટ કેવો કલર છે? દાગી હોય જ હું સમજા લગે રાત મારો તો એમ હાથે ક્યારે ઓછો થાય કામ જો ક્યાંય નથી ડાઘા એટલે એને ગયા છે આને પેરો પલા એ રાત કોરા કપડા નાખે ભીનામાં નાખે ભીના કપડા નાસ્તે પછી ધોવા ન હોય કે નાખી દો સારી ચોળી નાખી ચોળી નાખી ચોળી અડધી કલાક કે મૂકી દો મૂકવું નહીં આ મૂકી દેવા તું મૂકી દેશે મૂકી દેશ ને એટલે તાર ગમે નાખી દેશે ડાઘ હોય છે. હા આ મસન વાઈટ પાણી હવે આપણે છે ને ઘરે જઈએ છીએ, જોઈ ઘરે બધા શું કરે છે. બરોબર, કેટલાક મહેમાન આવ્યા છે, શું છે. બે જણા આવ્યા છે. આજા 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 વિશો ટીકે ટીકે કોણ આવ્યું છે? ફુવા. કોણ? ક્યાં છે ફુવા? જો ફુવા શું પીવે છે? દૂધ. જલ્દી તો ગોર દાદા આવી ગયા છે, બાપુજીની આવી ગયા છે. આપણે વિશ્વના ઘર કરવાના છે ને, તો એના માટે ગુરુદેવ આવી ગયા છે અને માંડવી બનાવે છે કાલ માટેની. આજે બધા મહેમાન આવવાના છે હમણાં. क्यों काम भूल गया आप लोग? આ રેડ કલરની કુર્તી વાળા છે ને એ અમારા આંટી છે, આ અમારા મમ્મી છે અને આ અમારા મોટા ભાભુ છે. તો આ છે ને કુર્તી વાળા છે ને ટ્યુનિક વાળા એ અમારા આંટી છે નાના એવા. આ અમારા મમ્મી છે અને કુર્તી પહેરી છે. ભાભુ એ છે ને ગામડે મોટા છે ને સાડી પહેરી છે. અને તે અમે કુર્તી પણ પરાણનું થાય બાકી જીન્સ માં જ હોય. એમ જીન્સ પહેરી હે કાકી હું
બધા એમાંથી 1 કિલો 250 દાદાના ભાત 2.5 કિલો લાગશે. હા, એ પૂરું કરવાના. વડા હવા શેર કીધા. હવા શેર અડદની દાળ દળાવીને અને તમે પૂરી કરો ને એટલે એવું બેઠું. પૂરી કરવાની વડાની નહીં, વડા ના પાડીએ. પૂરી કરી નાખો. આ મારા પપ્પા અને એક બાપુજી છે. શ્રીમદ છે ને તો હમણાં એની યાદી બનાવે છે. જો બે ભાઈઓ ભેગા થઈને ઘોડા ગાડી રિક્ષા રિક્ષા બેસી આવ્યા અમે. ઓ મારા બાઈ મુકુલ દાદા દર્શન ક્યારે આપશો? દોરાઈ તો દૂર છે, જવાની જરૂર છે. ઓ મારા બાઈ મુકુલ દાદા દર્શન ક્યારે આપશો? ઘોડા ગાડી રિક્ષા રિક્ષા બેસી આવ્યા અમે. ઓ મારા પાક્યામાં તમે દર્શન ક્યારે આપશો? પાવાગઢ દૂર છે, જવાની જરૂર છે. ઓ મારા પાક્યામાં તમે દર્શન મારા અંબેમાં તમે દર્શન ક્યારે આપશો? ઘોડા ગાડી રિક્ષા રિક્ષા બેસી આવ્યા અમે. ઓ મારા દશામાં તમે દર્શન ક્યારે આપશો? મીણાવાળા દૂર છે, જવાની જરૂર છે. ઓ દશામાં મહેનત કરી તાર મમ્મી દશામાં બહુ એવી જાગરણ કરવા. એક વર્ષ જાગરણ કરવા, એક વર્ષ શું કરવું? કેટલા વર્ષો હારીશ કા? હજી સારું જ છે રાખવાનું. 5 વર્ષ હોય 5 વર્ષ પછી હરખ જ હોય ને. હે મોટા બેન આવે છે તો હરખ જ હોય ને. તમને તમારા નાના બેન મળ્યા કઈ હરખ છે? બહુ જ. હજી વૈશાલી બેન કઈ ગયા? વચ્ચેના બેન બે દેશમાં છે. કાકી તમારી બેન નથી તમને તમારી બેન નથી તમને કઈ મેળ તને તારે બેન જ નથી તારે અમાર બધા આઉટ ઓફ કન્ટ્રી છે. તમારે બેન કઈ એના બેન દેશમાં એકલા છે. કાલ બપોર આવે તો વાત કરી લેજો. અમાર બપોર આવશે બધા કાલ.